તો ભૂકા કાઢી નાખે એવા માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો અહીં સૌરાષ્ટ્રમાં લાલપુરની આસપાસ એક ભારે વાદળ છે એ જોવા મળી રહ્યું છે। ગાજવીજવાળો વરસાદ થઈ રહ્યો છે, સાથે સાથે ઉપરથી પશ્ચિમ વિક્ષોભના વાદળોનો સમૂહ છે એ ધીરે ધીરે ગુજરાતમાં એન્ટર થઈ રહ્યો છે। ત્યારે આગામી 24 કલાક કેવું રહેશે, ખાસ કરીને વાતાવરણ કયા વિસ્તારમાં થશે ભારે માવઠું, બરફ સાથે માવઠું, તેને લગતી જાણકારી માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 18 માર્ચ અને સાંજના 4 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મિત્રો, ખાસ કરીને કચ્છ વિસ્તારની આસપાસ ધીરે ધીરે વાદળોની જમાવટ હવે થવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્રના દ્વારકા તેમજ સાથે સાથે પોરબંદર અને જામનગરની આસપાસમાં પણ વાદળો છે એ જોવા મળશે મિત્રો, અને અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની સારી એવી શક્યતા રહેલી છે અત્યારના સમયે। ત્યારબાદ આપણે વાત કરીએ સાંજની, તો સાંજના સમયે થોડો બ્રેક આવશે। ખાસ કરીને વરસાદ છે એ મોટો વરસાદ છે પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે મિત્રો, પણ ધીરે ધીરે છે એ વરસાદ ધીરે ધીરે ઉત્તર ગુજરાત તેમજ કચ્છ તરફ છે એની મૂવમેન્ટ થશે। તમે જોઈ શકો છો તારીખ 19ના રોજ ભારે જમાવટ થવાની છે અને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે 19 તારીખના રોજ વહેલી સવારના કચ્છ વિસ્તારમાં નલિયા, ગાંધીધામ તેમજ ભુજની આસપાસના વિસ્તારોમાં ઝાપટાની શરૂઆત થશે। એ સાથે જ અરબ સાગરમાં પણ સારી એવી જમાવટ જોવા મળશે 19 તારીખના રોજ સવારના 9 વાગે। ત્યારબાદ આપણે વાત કરીએ તો 11 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છે એ છૂટા છવાયા ઝાપટા છે એ શરૂ થઈ જશે મિત્રો। ખાસ કરીને નલિયા, ગાંધીધામ, ભુજ, રાપર, અંજાર, સાથે સાથે મોરબી, જામનગર, રાજકોટ, આ ઉપરાંત સુરેન્દ્રનગર વિસ્તાર તેમજ પાટણ, રાધનપુર વિસ્તારોમાં પણ છૂટા છવાયા ઝાપટાની જમાવટ જોવા મળશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો 19 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં, તેમાં પણ જામનગર તેમજ કચ્છમાં અને મોરબીમાં લાલ કલર બતાવ્યો છે। એનો મતલબ એમ કહી શકાય કે ભારે ઝાપટા પડવાના છે 19 તારીખ સાંજના સમયે જામનગર, મોરબી, દ્વારકા, આ ઉપરાંત માંડવી, ગાંધીધામ, ભાણવર, જામજોધપુર, રાજકોટ, પડધરી, ધ્રોળ વિસ્તાર, ચોટીલા, સુરેન્દ્રનગર વિસ્તારમાં, જસદણમાં, ગોંડલમાં, બોટાદ વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વિસ્તારમાં છે એ સારા એવા ઝાપટા કમોસમી વરસાદના જોવા મળશે મિત્રો, મોટા સમાચાર ગણાવી શકાય। ત્યારબાદ આપણે વાત કરીએ તો સાંજના સમયે છે એ સુરેન્દ્રનગર તેમજ સાથે સાથે અમરેલી, ભાવનગર, જૂનાગઢ તેમજ સાથે સાથે અમરેલીના તો કે દક્ષિણના વિસ્તારોમાં, જેસરની આસપાસના વિસ્તારોમાં, આ તરફ ઉત્તરમાં છે એ મહેસાણા તેમજ થરાદ વિસ્તાર, અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો છૂટો છવાયો વરસાદ છે એ મિત્રો જોવા મળશે। અને તારીખ 20ના રોજ પણ ઘણા વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદી જમાવટ છે એ કમોસમી વરસાદની જોવા મળશે। તેને લગતી વાત છે એ ફરીથી સાંજના વિડીયોમાં કરીશી। હાલ મુજબ ખેડૂત મિત્રો આગામી 24 કલાક માટે તૈયાર રહેજો, તેમાં પણ ખાસ કરીને કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મોરબીના ખેડૂત મિત્રો ખાસ તૈયાર રહે મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।